પછી મમ્મી અહીંયા કામ કરી રહ્યા છે, દિવેટો બનાવી રહ્યા છે મમ્મી. કેટલી બનાવવાની છે મમ્મી? બસ આ બેઠા થોડો ટાઈમ થાય ખાવાનું થાય ત્યાં સુધી બનાવીએ છીએ. કેવું? બેઠા ભેર બજાર ભરવા. બેઠા ભર્યા તો બજાર ભરું. બેઠા ભલે બજાર પર બેઠા નવરા બેસી રહ્યો તો કઈક કામ કરીએ. તો બધું રૂપ પતાવવાનું? ના ના નહીં પતાવું. આખી દિવેટો બનાવી દીધી છે અને દાદી આરામ ઉપર છે. દાદી કેવું છે? શાંતિ, ભગવાનની મહેરબાની. ભગવાનની મહેરબાની છે ને. ભગવાનના આશીર્વાદ. અમારા આશીર્વાદ તો અમારા ઉપર જ ખબર નથી છે કે દાદી પર બહુ છે. અને આ બાજુ અમારે જોઈએ છે આશીર્વાદ. જોઈએ છે. અહીંયા બની તૈયારી થઈ રહી છે મોમો બનાવવાની. ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી રહ્યા છે. બની રહ્યું છે ફર્સ્ટ ટાઈમ બની રહ્યું એ ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યું છે. જોઈએ ટેસ્ટિંગ માટે જ છે એકચ્યુઅલી. આમાં ગાજર, કોબીજ, આદુ, મરચા ક્રશ કરી દીધા છે અને પછી અંદર બ્લેક પેપર એડ કર્યું. સોલ્ટ કરીએ તો પાણી વળે જાય એટલા માટે એ કર્યું છે. અને મેદાનો લોટ બાંધ્યો છે એમાં થોડું વધારે સોલ્ટ નાખી અને એકદમ પતલી બેલ કરવાની. પતલી કરવાની છે. તો હવે બનાવવાના બાકી છે. તો હવે બનાવવાના સ્ટાર્ટ તો હવે એ ભરવાના ચાલુ થઈ જશે. યા એકચ્યુઅલી એ કહીએ ખાલી ટેમ્પરરી મૂકેલો હતો જોવા માટે કે કેવું બને છે. ચલો હું ભરું છું, તમે બતાવી દો. તો આ રીતે કંઈક સ્ટફિંગ કરવાનું રહેશે. આનો તમે મોદકની રીતે પણ કરી શકો અને હું જે રીતે કરી રહી છું એ રીતે પણ તમે કરી શકો. જે રીતે ટૂંકમાં તમને ભાવે એ રીતે એને બાંધી દેવાનો ટૂંકમાં. શું કેવું? નહીં ફાવે તો હું તો મોદક કરી નાખે. ના એ તો ઇઝી જ છે. આમાં કંઈ પેલું એવું નહીં. જુઓ આ રીતનું. નોટ બેડ. નાઇસ બરાબર છે. નાઇસ છે. તો આ રીતે બધા મોદક બનાવી દેવાના છે. તમે જોઈ શકો છો. બનાવી દેવાના છે ભાઈ. તો પછી બનાવો અને પછી રેડી થાય પછી મળીએ. અહીંયા હવે પાણી ગરમ બોઇલ કરવા માટે મૂકી દીધું છે. નીચે પાણી છે અને સ્ટીમ કરવા માટેની તૈયારીઓ થઈ રહી છે. તો ગેસ ચાલુ કરવામાં આવશે અને એને થોડું ગરમ કરવામાં આવશે ટેમ્પરેચરમાં લાવવા માટે. જલ્દી લાઇટર મારો. પેલું રહ્યું, પેલી બાજુ પડ્યું. થેન્ક યુ. બતાવો. ઇધર ગેસ ચાલુ ઓછું કરે ભાઈ. હવે આ ગરમ થશે પછી જે આપણા રેડી કરેલા મોમોસ છે એમાં મૂકવામાં આવશે. ત્યાં સુધી અહીંયા મોમોસ બની ગયા છે. બધા રેડી કરી દીધા છે. અહીંયા મૂકેલા છે. બીજા અહીંયા ડીશમાં છે. બધા હવે સ્ટીમ કરવા માટે મૂકવામાં આવશે. તૂટી જશે. કશો વાંધો નહીં, હવે ચલેગા. ચલાના નહીં પડેગા. ચલો તો ફટાફટ સ્ટીમ કરી દઈએ. ઓકે. તો જી ભાઈ અમારા મોમોસ રેડી થઈ ગયા છે. જોઈ લો ભાઈ. થોડા મોટા બનાવ્યા છે. થોડું હવા કા તાપમાન થોડા એકચ્યુઅલી જોઈએ હવા. હા, ફોને મોમોસ ની મજા લે છે. કેમેરો થોડો થઈ ગયો ને બસ રેડી થઈ ગયા. બહુ મસ્ત. નાઈસ ને જોરદાર. તો હવે ફટાફટ ચપટવા માંડીએ. ઓકી ડોકી. આ બાજુ ફરો. તો ફ્રેન્ડ્સ 10 વાગવા આવ્યા છે. ગુડ મોર્નિંગ. અને આજની શરૂઆત થઈ રહી છે બહાર જવાથી. તો અહીંયા રેડી થઈ ગયા છે ભાઈ. હવે તાબડતોડ માટે ફટાફટ બહાર જવાનું છે. કામ પતાવવાનું છે. દાદી રેડી થઈ ગયા છે. દેખો તો દાદી રેડી થઈ ગયા છે પણ અમારા સાથે નહીં આવવાના. અમારા કામે જવાનું. કામ પતાવીને ફટાફટ આવીને એમને પછી મોકલી દેવાના. ડ્રોપ અપ કરવાના છે. હા, એમને ઘર યાદ આવી ગયું છે પાછું. હમણાં વચ્ચે આવ્યું હતું, અત્યારે ફરીથી આવ્યું છે એટલે જવાના છે. અઠવાડિયે જઈ આવીએ. અને પછી પાછા આવતા રહીએ. લગ્ન છે એકચ્યુઅલી એટલે જવાના છે.
અને અત્યારે અમે બહાર જઈ રહ્યા છીએ તો ચલો બહાર જઈએ, રસ્તામાં પોસિબલ હશે તો બતાવીશું કેમ જઈ રહ્યા છીએ, અધરવાઇઝ સીધા આપણે ઘરે આવીને મળીશું. તો ફ્રેન્ડ જો આજે તો એક નહીં બે છે, એક ચક્કી છે ને ચક્કો છે. આમ તો મોસ્ટલી જે હાઉસ ઉપર બેઠું છે ને એ જ હોય છે અને કોઈને આવવા નથી દેતું, પણ આજે લક બાય ચાન્સ આવી ગયું છે. બીજું ખાઈ લીધા છે અને મમ્મી ને અક્ષય ને દાદી ત્રણેય ગયા છે ગામડે. અક્ષય હમણાં થોડી છે તો હવે હું મારું થોડા ઘણા કામ બાકી છે તો એ ડન કરી દઉં અને પછી અક્ષય આવે દાદીને ને મમ્મીને મૂકીને પછી આપણે મળીએ છીએ. ખાસ જો ફ્રેન્ડ્સ તમને બતાવવાનું રહી ગયું, અમારા ત્યાં એક ચક્કી ચક્કો આવે છે. એ ચક્કો બેસવા નથી દેતું પણ અત્યારે તો તમે સ્ટીલ જોઈ શકો છો. કેવા શાંતિથી બેઠા છે ચક્કો ચક્કી. એકચ્યુઅલી અહીંયા એક ચક્કો જ આવે છે પણ આજે ખબર નહીં ગાયબ થઈ ગયો એટલે એમની જગ્યાએ એમને લઈ લીધી છે. तो चलो એવું છે તારે फ्रेंड्स. तो कल तो हमने वीडियो स्टार्ट किया था पर एंड नहीं किया था, तो वीडियो को आज कंटिन्यू करते हैं. कल अक्षय बाहर गए थे, उसके बाद मेरा काम में बिजी थी तो वीडियो नहीं ले पाए. तो आज हम किचन से स्टार्ट कर रहे हैं. दादी और मम्मी वो गांव चले गए और मैं और अक्षय ही है. तो आज हम बनाने जा रहे हैं कड़ा प्रसाद. तो इसके लिए क्या क्या चाहिए वो मैं आपको बता देती हूँ. पहले थोड़ा गुड़ चाहिए, ड्राई फ्रूट चाहिए और थोड़ा सा आटा चाहिए और बहुत सारा घी चाहिए और थोड़ी सी इलायची भी आप डाल सकते हो. तो इतनी सारी चीज़ लेके हमको कड़ा प्रसाद बनाना है. कैसे बनाते हैं वो हम आपको दिखाते हैं. इसमें बहुत सारा घी डालना है जैसे हमने आपको पहले बताया वैसे. तो मोबाइल और साथ में काम करना थोड़ा हिल जाता है तो आप इसके लिए सॉरी. तो हमें इतना घी डालना है, ज़रूरत पड़े तो हम बाद में डाल सकते हैं भाई, इतना तो डालना ही है. इसके बाद हमें इस घी में हमें ये आटा को मिक्स करना है और थोड़ा सेकना है. तो वो करेंगे हम. बस ऐसे से मिक्स करने के बाद ऐसे हिलाते जाना है और जब तक घी और थोड़ा छूट ना जाए तब तक. इसके बाद गुड़ डाल देंगे और लास्ट में आगे आगे बताते जाते हैं कैसे करना है. इसके बाद यहाँ पे हमने गुड़ डाल दिया है तो इसको मिक्स करेंगे हम. अब इसके बाद हमें थोड़ी सी इलायची डालनी है क्योंकि शीरा थोड़ा कम है तो इलायची भी थोड़ी कम होगी. और आप देख सकते हो इसमें से थोड़ा थोड़ा घी फूट रहा है तो अब इलायची ना डाल देंगे तो क्या इसका टेस्ट भी अच्छा आएगा. हमने इसमें पानी डाल दिया है. अब अच्छे से मिक्स करना है. एक हाथ में मोबाइल है और एक हाथ में हम कर रहे, थोड़ा आवाज़ आएगा, जस्ट इग्नोर इट. जब तक तेल और घी अलग ना हो जाए तब तक सेकने देना है. देख सकते हो एकदम स्मूथली घूम रहा है, मतलब घी छूट रहा है. तो थोड़ी देर में हम गैस बंद कर देंगे. उसके बाद ड्राई फ्रूट डाल देंगे तो हमारा रेडी हो चुका है कड़ा प्रसाद. फाइनली हमारा कड़ा प्रसाद रेडी हो चुका है. उसका लुक कैसा है वो हम दिखा देते हैं. इसका लुक ऐसा है, पीछे से दिखाती हूँ तो अच्छे से दिख जाएगा. तो ऐसा कुछ लुक आ रहा है. और ये हमारा कड़ा प्रसाद पहले जाएगा भगवान के प्रसाद, मतलब भगवान को धराएंगे उसके बाद हम लेंगे. तो कैसा लगा कमेंट जरूर करना और आप कैसे बनाते हो वो भी हमें कमेंट करना और वीडियो को कंटिन्यू देखना. करो 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 નહીં થયો. ના ના થશે થશે ટ્રાય કરો. પાછળ ભૂળું ફૂટી. નહીં પૂરા થોડા આગળ આવી જાઓ. હા આ ચેલેન્જ છે. આમ કરીને હવે ઊભું થવાનું. હાથ થોડા એકવાર થાય એટલે વારે ઘડીએ ના થાય. પહેલી વખત થઈ ગયું હતું.
તો ગાઈઝ અમે છે ને એક રીલ બનાવવાના છે, એ ઇન્સ્ટાગ્રામમાં અપલોડ થશે. હજી હાલ તો ટ્રાય ચાલી રહ્યો છે, એમાં સક્સેસ ગયા છે. પહેલી વાર ટ્રાય કર્યો તો સારું થયું, પણ એ વખત વિડીયો સ્ટાર્ટ નહોતો કર્યો. પણ વિડીયો સ્ટાર્ટ કર્યા પછી તો ગોથે ખવાઈ ગયું. શું કહેવું? એ પહેલો રેકોર્ડ કરવાનો હતો તારે. પણ મને કોઈ આઈડિયા ના આવ્યો એ વખત. તો આવું થઈ ગયું. બોલો, મને તો સ્મૂથલી થઈ જશે મારું તો. તમારું થાય યાર, તમારી વાતો થાય. ના ના, અમે થોડા પતલા છીએ એટલે વાંધો નહીં, જોઈશું આપણે, પ્રેક્ટિસ કરીશું. ના, પ્રેક્ટિસ ના કરવાની. પ્રેક્ટિસમાં તો પછી મજા જ ના આવે ને, સીધા બેસી જ જવાનું. હા, એટલે હું તો મારી રીતે પ્રેક્ટિસ કરું. ના, પ્રેક્ટિસ નહીં તો પછી મજા ના આવે, કોમ્પિટિશન જેવું લાગે જ નહીં. વાંધો નહીં, તો જોઈએ હવે બનાવવાની થાય ત્યારે બનાવે એટલે બનાવી દઈશું જલ્દી. ઓકી ડોકી. તો ગાઈઝ જમવાનું ને બધું ડન થઈ ગયું છે. અને જેમ કે તમને હમણાં તમે ટેસ્ટ કર્યો કે ના કર્યો? ના, નથી કર્યો હજુ. નથી કર્યો? લો, મેં બનાવ્યો, એમને ટેસ્ટ બી ના કર્યો. મેં તો કહી દીધું યમી યમી બન્યો તો કડા પ્રસાદ. હા, તે બહાર ગયા હતા એટલે જ. કંઈ નહીં, તો હવે ખાજો. હવે શું, તો ચલો હવે એડિટિંગ કરી દઈએ, થોડી વાર પછી મળીએ. અત્યારે વાગ્યા છે 2 વાગ્યા છે. મારું એડિટિંગ બી બાકી છે, બધું બાકી છે, તે બધું ડન કરી અને પછી મળીએ છીએ. અને આ રીલ બનાવીશું ત્યારે તમને કહીશું, પણ બનાવીશું તો અવશ્ય નહીં. જોઈશું, બનાવીશું. હા, બનશે તો કહીશું. આ તો થોડું ટ્રાય કર્યો, પણ હવે એમને કોન્ફિડન્સ થોડા ડગમગા ગયા હે. બનાવીશું. ઊભું નહીં થવા એટલું જ ને, બીજું. हाँ तो ये तो इसमें वो ही है. चलो तो मिलते हैं थोड़ी देर, मतलब शाम को मिलते हैं. 7 વાગી ગયા છે ને હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. રસોઈ બનવાની સ્ટાર્ટ થઈ ગઈ છે અને અમારી પાતળી આવી ગઈ છે અને ભાગી પણ ગઈ. तो चलिए अब हम बनाएंगे भाखरी. तो यहाँ पे भाखरी तो ऑलरेडी बन रही है. आज बहुत टाइम के बाद हम, वैसे तो मैं 2 तवी पे बनाती हूँ, पर आज पहली बार ऐसा हुआ है कि मैंने 2 तवी पे नहीं, 1 तवी पे बनाई है. तो यहाँ पे मेरी भाखरी चढ़ रही है और यहाँ पे एक बन चुकी है. तो बस यहाँ पे भाखरी बन जाए. और आज मैं एक कुछ अलग बनाने वाली हूँ. तो क्या बनाने वाली हूँ, तो आज मैं महाराष्ट्रियन ठेचा, ठेचा ही कहते हैं ना, ठेचा बोलते नहीं, वो बोलना नहीं आता, तो प्रोनाउंस कैसा है वो मैं आपको डायरेक्टली बता देती हूँ. ठेचा. ठेचा देसी भाषा में ठेचा, महाराष्ट्रियन ठेचा. ठेचा बोलता आता है. आप ये पकड़ लो, मेरी भाखड़ी हो रही है. ठेचिया. गाँव गेस्ट आने वाले हैं. ठेचिया પા તો શું કહેવાય ને? ઠેચિયા. ઢોસા. બોલો શું કહે? ઠેચિયા. આ તો बोलने में गड़बड़ हो जाती है. ઢોસા. શું કહેવાય? ઢોસા ને ઠેચિયા. બોલજે તું. ઠેચિયા ને ઠેચિયા. ઠેચિયા. બોલો, આ તો ઢોસા જ ચાલુ આવે તો. ઠેચિયામાં કોઈ ઇન્ટરેસ્ટ જ નહીં. ઠેચિયા. बराबर, श्या नहीं आवतो, ठेचा. बराबर. ओके, तो चलिए, वो तो सब कुछ हो चुका है. ठेचा वेचा जो कहता है, पर प्रॉपरली महाराष्ट्रियन ठेचा फर्स्ट टाइम बना रहे हैं, तो वो कुछ करना है ट्राई. तो हम अभी करेंगे, तो आपको दिखाएंगे कैसे करते हैं. तो पहले भाखरी बना देते हो तो फटाफट ही बन जाता है, 2-3 मिनट में बन जाता है. तो लास्ट में रखा है. तो पहले भाखरी बनने दो, उसके बाद हम वो बनाएंगे, तब हम आपको दिखाएंगे. यहाँ पे तवी रखनी है और ये जे आपको दिख रहा है लहसुन है, सींगदाने, मिर्च है और अदरक डालना रह गया है, अभी वो भी डालूंगी. वो सारा हमें इसमें तेल या घी में सेकना है. तो आगे आगे दिखाती हूँ कैसे कैसे करते हैं. यहाँ पे थोड़ा सा तेल लेके हमने ये सारा कुछ सौते मतलब सेक दिया है. अच्छे से सेक जाए, उसके बाद हमें पीसना नहीं है, खांडना है.
सेक दिया है और सेक कर हमें इसमें थोड़ी सा नमक और कोथमीर भी डाली है, वो आपको दिख रही होगी। तो अब अच्छे से हमें खांड देना है और उसके बाद हम लेमन डालेंगे। चाट मसाला भी डाल सकते हो जो आपको डालना हो तो। ફ્રેન્ડ્સ, અમારી ઠેચા રેસીપી રેડી થઈ ગઈ છે મહારાષ્ટ્રીયન, કેવી લાગી જરૂર કહેજો। તો ચટણી સાથે અહીંયા વિડીયોનો એન્ડ કરી દઈએ છીએ। નેક્સ્ટ વિડીયોમાં મળીશું, ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ। વિડીયો પસંદ આવે તો લાઈક કરી, થેન્ક યુ ફોર વોચિંગ, લાઈક શેર સબસ્ક્રાઈબ, બાય।